શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. સંવત 1878 શ્રાવણ સુદી અષ્ટમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ વેદી ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. કઈ વેદી ક્યાં છે? વાસુદેવના વડાઓ વેદી એટલો ઓટલો. શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. સંવત 1878 શ્રાવણ સુધી અષ્ટમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ વેદી ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને પરમહંસ તાલ મૃદંગ લઈને કીર્તન ગાવતા હતા. બેઠા હતા. ચાકડાનું વર્ણન નથી. મહારાજનું વર્ણન કોણ કીધું? ખાસથી બેસતા એવા પેલા તૈયારી હોય. મહારાજને કઈ ઉઘાડે પગે ફેર્યા સાતો સમજી ગયા હતા, ધ્યાન રાખતા. 800 મીટર વરસાદ આવવાની તૈયારી લીધી હતી. પછી શ્રીજી મહારાજે કહ્યું જે કીર્તન રાખો, હવે ભગવદ વાર્તા કરી. પછી સર્વે મુનિ હાથ જોડીને બેઠા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ સંસારમાં કેટલાક યવન સરખા જીવ હોય તેમ કહે છે જે ગંગાજીનું પાણી ને બીજું પાણી એ બે સરખા જણાય છે અને શાલગ્રામ ને બીજા પાણી પ્રમાણે તો પાણી જ છે. કઈક ફરક ખરો કે નહીં? મહારાજ બધું સરખું પ્રસાદી અને બીજું સરખું કેવા વાળા યવન કીધા. પરદેશીઓને યવન કહેતા, કારણ કે હિન્દુ સંસ્કૃતિમાં માને નહીં એ બધા યવન. સનાતન ધર્મને માનતા નતા, એ બધા ચડાઈ કરતા, એ બધા યવન હતા. મૂળ યવન. જ્યાં સુધી પ્રસાદી શું તો ભગવાનનો મહિમા જાણ્યો તો થાય. ત્યાં કહે કે ભાઈ સ્વર્ગમાંથી ગંગાજી નીકળ્યા છે, શંકરે જટામાં લીધા. ગંગા બધી નદીઓ કોઈ ગંગા સ્વર્ગમાં તૂટ્યા હતી. એનો મહિમા બતાડવા આમ કીધું. ભગીરથ ઋષિએ આરાધના કરી, એનું નામ ભાગીરથી થયું. એ બધા કરતા આપણે ગયેલો જ્યાં મહારાજ નાયા છે, આ બધી નદીમાં મહારાજ નાયા છે. સરયુ નદીમાં તો વિશેષ તણાણા મહારાજનો મહિમા જાણ્યો લાગે. આનંદ બ્રહ્મચારી કહેતા આવો શાસ્ત્રીઓ બધા ગાંડા છે ને, હજી સુધી કહે છે ગંગાજળ પવિત્ર છે અને હરણનું ચામડું પવિત્ર છે. હું કહું છું કે આ ઘેલાનો પાણો ને પાણી બે પવિત્ર છે. ત્યાં કે સ્વામિનારાયણમાં નાયા છે, માનતા નથી. કેટલાક શાસ્ત્રી આનંદ બ્રહ્મચારીના દર્શન કર્યા હોય, એને તો હું હજી ભાગીરથીમાં ભાગીરથી
100 કરોડ ખર્ચીને પવિત્ર નથી થઈ, એ ગંગાનો પવિત્ર કહેવાય. જુદા તણાતા હોય એ પવિત્ર. પવિત્ર એટલે છે કે સિદ્ધ થયા છે, કારણ કે સત્પુરુષ થયા છે. એ પછવાડીની ભાવના આ સ્વરૂપની સ્મૃતિ છે. જિલ્લા ઉપર ઉભા રહે, સ્વામિનારાયણ યાદ આવે ને આવે. ખડખડીઓ ખડખડ રહે, જયલો ધીરે ગંભીર. કઈ મોટી નદી નથી, નનકડી છે, સુકાઈ જાય છે. એવી પાણાએ પ્રસાદી નાખે. ત્યાં આ સ્વરૂપ પ્રથમ વખત આવ્યું ન નથી આવવાનું. આવું બધું જાણતું હોય એને લાગે કે આ બહુ પરિસ્થિતિ. એને શું જોશે કે ગોપીનાથજી આ શું મુગટ દાયરો, સોનાની વાંસળી છે, કડા પહેર્યા છે, ત્યાં બધા કડા ને સોનાની આળંદી ગમે છે ને ચિત્ત ચોટી ગયું, ગેલામ નથી ચોટતું. કાળ મીંડ પથ્થરમાં શું ચોટે, પણ પ્રસાદીનો ઈ જ. આ મોરલી તો કોકે આપી છે, કડા એ કોકના છે, જીવનલાલ ઉદયજી બાકડાના, ફલાણા સ્મરણાર્થ મોક્ષાર્થ. ગોપીનાથજી પાસે કાંઈ નતા. પણ બાહ્ય છે, આંતરિક નથી. બધા યમન જ છે. હરે ગંગાજીનું પાણી અને બીજું પાણી એ બે સરખા જણાય છે, અને સારગ્રામ ને બીજા પાણા તે સરખા જણાય છે, અને તેમજ તુલસી ને બીજા ઝાડ તે સરખા જણાય છે, ને બ્રાહ્મણ ને શુદ્ર તે પણ સરખા જણાય છે, અને ઠાકોરજીની પ્રસાદી અન્ન ને બીજું અન્ન તે બે સરખા જણાય છે, ને એકાદશી ને દિવસ ભૂખ્યા રહ્યા અને બીજે દિવસ ભૂખ્યા રહ્યા એ બે. મહારાજ જમતા ને પછી થાળમાંથી આમ તો સખા બેઠા હોય ને એને તો પોતે પીરસતા, પછી દેખતા નહીં બધું કરતા. થાળીની પ્રસાદી હોય ને એ મહત્વની હતી. જેના ઉપર મહારાજ રાજી થાય તે દિવસે એને થાળી પ્રસાદી દેતા. પ્રેમ સખી ઉપર રાજી થયા, મહારાજ કિલો આ મારો થાળ લઈ ગયો. જમતા જમતા પછી થાળજી બચ્યું. બ્રહ્માનંદ સ્વામી અરે કે પ્રેમાનંદ સ્વામી તો બહુ ઉદાર દિલના, કઈ એકલા પ્રસાદી ખાશે, બધાને દેશે. મહારાજ કે એવું તમને બીજી દઈશ કે એની ઓલી જ ભગવાનની પ્રસાદી છે, એનું મહત્વ છે. દૂધપાક ખાવો તો રોટલી ખાવી રોટી જ બીજી બેસાડીને મહારાજ પીરસો. પણ આ જે દિવ્ય સ્વરૂપ છે, જે કોઈ દી અગોચર છે, દેખામાં નથી આવતું, અક્ષરધામમાં જે પરોક્ષ રીતે છે, એ આજે મનુષ્ય રૂપ ધારીને જેમાંથી પ્રસાદી કેવી હોય. એ તો બધી પ્રસાદી કરી તો ઠીક છે, ભાવના સારી છે કે મહારાજ થાળ કરું, લાડુ આવ્યા તરત ગમી ગયા, એ પ્રસાદી છે. પોતેની થાળીની પ્રસાદી વાટ જોતા હોય બધા. બેચર ચાવડા મહારાજ એકવાર રાજી થયા, મહારાજ પ્રસાદી આપ્યું. મહારાજ મારે આપો, મહારાજ રોટલો આપો. કામ કરીને આવ્યો હશે, તારા પાસે રહેશે નહીં. જ્યાં ચાવડા ને કે મારાથી કોણ લઈ ગુરુ હતો, મારેથી કોણ લઈ જતું, લઈ જા લઈને કે ઉતારે જઈને ખાશું હોય તો મારા તમે બહુ બધું ખાવું. ઉતારે કોઈ જાણે ક્યાંથી બહુ મોટી સંભળી આવી અને ફળાક ફળાક બે ચપટ મને હાથમાં લઈને ઉડી ગઈ. આને એ બધું કોઈક માણસ લઈ લે છે.
પાછો ગયો મહારાજ પાસે. મહારાજ હું તો બહુ સંભળા લઈ ગયો. મહારાજ કે દેવ આવ્યા હતા, સંભળા લઈને આવ્યા. હું આવ્યો હતો. મહારાજ તલવાર બલવાર કરે છે. દેવ આવી લઈ ગયા. આ પ્રસાદી જાણતા હોય જાણે. તો મહિમા જાણ્યો એને ભાવે. ચતુર હોય એને ન ફાવે. શુદ્ધ નથી. ઉચ્ચિષ્ટ છોડવું છે શું કામ? અરે ડાયો તામા આનું ઉચ્ચિષ્ટ છે. જગત આખું આનું ઉચ્ચિષ્ટ જ થાય. તેન તેન વંજિતા, એનું ત્યાગેલું જ ભોગવીએ છીએ આપણે. આ તો એની થાળીમાં ત્યાગું તો પ્રસાદીને ન્યાલ થઈ જાય. એના વગર સાથે તારો મોહ. એક કોળીઓ સ્વામિનારાયણ આવી ગયો હોય અને ઘરના બધાએ અટકોટું ખાધું હોય તો મોક્ષ જાઓ 11 ન કરતા થઈ જાય. આ સ્વામિનારાયણ પ્રસાદી છે. ઓમ જેમનું જેવી. આ નથી સમજતા. ઉચ્ચિષ્ટ કેમ ખાવું? શુદ્ધ રાખવું. ધર્મને પાછો ઠેલવા વાળા વિદ્વાનો જ છે બધા શરીરો. ભાવ નથી પેદા થવા દેતા ભગવાન. એવા અઘરા અઘરા શબ્દો બોલી દે. કાઠી કે મહારાજ આવું તો કઈ થતું નથી. એમાં મહારાજ કે તમારે કઈ કામ નથી. તમારે તમારો દુહો યાદ રાખો. હું ને મારો ઠાકર આખું જગત કાણો. ઠાકર બેઠો ઘોડીએ ને હું દોરી તાણો. હું સમજી લેજો. મહારાજ બેઠા છે. આ આવડતું કરો. દયાળુ છે બધા. કઈ જ્ઞાનીને કોઈ બી પ્રાપ્ત નથી થતું. તો છોકરાએ કરતો હોય રહી જાય. અને એકાદશી દિવસે ભૂખ્યા રહ્યા ને બીજે દિવસ ભૂખ્યા રહ્યા એ બે સરખા જણાય છે. અને સાધુ ને અસાધુ એ બે સરખા જણાય છે. તે માટે આ વિધિ નિષેધનો જે વિભાગ તે મોટા પુરુષ કહેવાના તેમણે સારું શાસ્ત્રમાં કહ્યો હશે એમ દુષ્ટમતીવાળા જે જીવ છે તે કહે છે. માટે સર્વ સંતને અમે આ પ્રશ્ન પૂછીએ છીએ, જે વિધિ નિષેધનો વિભાગ મોટા પુરુષે શાસ્ત્રમાં કયો છે તે સાચો છે કે કલ્પિત છે? મહારાજ કે નાની ઉંમરના છે પણ નિષ્ઠાથી સુધી જવાબ આપશે. નાના નાના વિધિ એટલે નિષેધ. આ કરવું ના ન કરવું. આખી શિક્ષાપત્રી વિધિ નિષેધ જ છે. આમ આમ કરવું ને આમ આમ ન કરવું. તે પ્રશ્નનો ઉત્તર નાના નાના પરમહંસ હોય તે કરો. પછી નાના નાના પરમહંસ હતા તે બોલ્યા છે વિધિ નિષેધનો ભેદ સત્ય છે અને એમ ન હોય તો સ્વર્ગ નરક કેને માટે કહેવાય? કોણ જાય છે સ્વર્ગમાં? પુણ્યશાળી જાય છે. નરકમાં કોણ જાય છે? જે પાપનું આચરણ કરે છે. જેમ ન હોય બધું એક સરખું જ છે. કેટલું બ્રિલિયન્ટ જવાબ આપી દીધો. જેમ ન હોય તો સ્વર્ગ નરક કેના માટે? દેહધારી માત્ર કાં મોક્ષ થાય ને કાં અધોગતિ. તો મોક્ષ કેમ થાય છે કે ભાઈ ધર્મનું પાલન કરે મોક્ષ થાય છે. નર્ક 84 માં કેમ જાય કે અધર્મનું આચરણ કરે થાય છે. તો કેમ કરવું એ વિધિ, શું ન કરવું નિષેધ. નાના નાના હતા સંતો, એને આ જવાબ આપ્યો. પ્રસન્ન થઈ ગયા મહારાજ. સિદ્ધ દશાને પામી ગયા એ તો જાણતા જ હોય શું છે એ બધું. અને પછી આચરણ પૂરતું મર્યાદિત નથી હોતું એનું સમજણ. અખંડ મહારાજની મૂર્તિમાં નિમગ્ન હોય એને કઈ રોજ મંદિર આવવાની જરૂર નથી.
આવે તો એતે કરીને સમાજ માટે બીજાને દર્શન દેવા, ઉમરકાથી મહારાજની મૂર્તિને દર્શન કરવા, એનું કેવી વાત છે? એ ન આવ્યો હોય તો એને પાપ ન લાગે, કારણ કે અખંડ મહારાજની સ્મૃતિ છે. આપણે તો ભૂલીએ છીએ ત્યાં પેટ્રોલ ભરવા આવીએ છીએ, ગાડી હાલીએ એટલે થોડું ભરી લ્યો, કાલ સુધી તો હાલશે. આ પેટ્રોલિંગ સ્ટેશન ઓલાને ઘરે જ છે પેટ્રોલનો પંપ. ઓલાથી બહુ છાછું વાળો બાપની આજ્ઞા છે કે જવું જોઈએ. મહારાજે ભારતમાન સ્વામીને 5 જણા હારે મોકલા હતા. 4 બીજા ને ભારતમાન સ્વામી. ભારતમાન સ્વામી કડક વર્તમાન મહારાજની આજ્ઞા પ્રમાણે કે ઘી ન નખવાય, આય ન નખવાય ને બધું ઓલા બધા થાકી ગયા. બગડ ગામ આવ્યું કે 2 જણ અહીંયા આવ્યા ગયા. ખસ ગામ આવ્યું, 2 જણ અહીંયા ભાગી ગયા. બગડ ને ખસ 2 ગામ છે ગઢડા પાસે. પાછા ભારતમાન સ્વામી એકલા આવ્યા. હવે આજ્ઞાથ મહારાજને 5 સિવાય નીકળવું નહીં. બેઠા રહ્યા, હાલ્યા આવ્યા. મારે કીધું 5 ગયા હતા ને કેમ એકલા? મારા હારે કેને ફાવે? આકરા નિયમ વાળા કે આજ્ઞાનું સ્થાપન ન કરતા આવા પાકા સંત. મારા કેને ફાવે? મારા એકલા આવ્યા તો આજ્ઞા લોપી ને એકલા હલાય નહીં. કે મારા તમે હારે હતા આવા માટે મારે નથી કીધું 5 જણા જવા, તો જ્યાં ત્યાં ખંફા મારે નહીં એટલે 5 ને રાખ્યા જ હારે. 5 હારે નીકળું, એકબીજા ઉપર ચાપતો રાખું એટલે 5. જેમ ત્યાં જાય એને તકલીફ પડે, નાનું ઘર હોય તો 5 સંત ને 2-3 રીત એને તકલીફ પડે. બાકી એટલો મોટો સંત હોય, ગોપાળાનંદ હોય, મુક્તાની એકલા આવે, અરે એકલા આવે તેને લાખ, એક મુનિમાં લાખ મુનિના વૃંદ કીર્તન છે. એક મુનિમાં લાખ મુનિના વૃંદ. એને મહારાજ ધાર્યા હોય તેની મૂર્તિની અંદર અનંત કોટી મુક્ત છે. એટલે ભારતમાન સ્વામીનું જે ઉત્તર હતું એ બરોબર છે, નાના સંતોએ દીધું એ બરોબર છે. વિધિ નિષેધ ન હોય તો સ્વયુવક અને કેને આ સમજાવું છું એટલે સામાન્ય વાત છે કે વાંચી જાય માણસ પતિ કે સમજી ગયા. હું સમજા નાના સંતે ઉત્તર આપ્યો. આ ઉત્તર કઈ ગોપાલ સ્વામી દેવાની જરૂર ન હોય, સ્વામી દેવાની જરૂર ન હોય. એને તો મહારાજની મૂર્તિ સિવાય બધું નિષેધ કરી નાખ્યું. વિધિ શું બધું નિષેધ, અક્ષર પણ નહીં, મૂળ અક્ષરે નિષેધ. એની સ્થિતિ કેવી હોય? બાહ્યથી ટેવાયેલા હોય કરી દે, આમ તેરા કરે, બેસતા નથી. આરતી કરીને જવું જોઈએ ને. એને મગજમાં એ થઈ ગયું છે, પોતે નિયમ લીધું છે એટલે કે આરતી કરીને જવું જોઈએ. બીજું કઈ નહીં. હિંમત તો જો મને જ આવીને કહે છે એને એમ કે હું કઈશ તો માન ધારે હું તારા જેવા તો કંઈક જોઈ નાય ખબર. હું 4 વાગ્યાનું આવું જોઈએ ખબર તમે, 15 મિનિટ વહેલો શું છે બધું આરતી નથી થતા. આ બધા નિષેધ વાળા પુરુષોત્તમ નારાયણની આરતી બસ તું 5 મિનિટ ધ્યાનથી નથી સાંભળતો. આરતીમાં આમ જોયા કરે થોડું તો નથી આવ્યું. તને ધ્યાન કેમ ગયું? મહારાજની મૂર્તિ સામે જોશ કે નથી જોતો? બોબા રમેશભાઈ નથી આવે એ તને ધ્યાન કેમ જાય? આવા નિષેધની વાત નથી. મહારાજે જે પ્રશ્ન પૂછ્યો છે સંદર્ભમાં પૂછ્યો છે કે જે સાધનિક હોય, જેને આવી સ્થિતિ ન થયું એને તો વિધિ નિષેધ છે. ખૂબ જતા રહેતા પાકા થાય. અમથાય પાકા થઈ જાય ને 68 થઈ ગયા હોય ક્યાં જશે? ફિલ્મમાં જશે.
બેઠા પાછળ ને પેલા ભાંગવાડીમાં જતા સાંજ પડે હવે શું જાય એનું બધું નિષેધ જ થઈ ગયું છે. સ્વાદ નથી કરતો. ક્યાંથી સ્વાદ કરે? પચપુરુથી ભાઈ સ્વાદ ક્યાંથી કરે? એની મેળે તૂટી ગયા છે સ્વાદ. તો જેને સાધનિક દશા છે એને તો મહારાજની આજ્ઞા યથાર્થ પાળવી જોઈએ. સુખ મોટું કદાચ કષ્ટદાયક લાગે ન ગમે, કારણ કે ઇન્દ્રિયોની વૃત્તિઓ લોલુપ હોય ત્યાં સુધી વિવેક ન હોય. વિવેક ન હોય એને ન ગમવાનું ગમે ને ગમવાનું ન ગમે. ધર્મ શ્રેષ્ઠ છે એ કેટલા પાળે છે? કારણ કે વૃત્તિઓ લોલુપ છે. સાચું જાણે છે તો પાડી નથી શકતો. બધું બાહ્ય છે. પ્રેમાનંદ સ્વામી ખરડો લખતા હતા. સુખ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, સુખમુનિ. ખરડો લખતા લખતા મોડું થઈ ગયું. મારે કામ હોય તો વિચારો ગમે ત્યારે બોલાવે, લાવો સુખ સ્વામીને બોલાવો, ખરડા લખાવી. જ્યાં ત્યાં કાગળ લખાવતો એના પર લખાવતા એ હતા મહારાજ. પાછળ લખીને એને વાંચી સંભળાવવા જોઈએ બરોબર લખાણું છે કે નહીં. એ પૂરું કરીને પોસ્ટ થાય. એ આંગળીયા કે જાતું કે ટપાલી નતા, રોજે રોજ જાતા હોય ખરડા. વર્તમાન બદલે એટલે પાછા લખે. જ્યાં જ્યાં મોકલવા એ બધે લખી નાખે. હવે મહારાજે ઘૂંટા વર્તમાન રાખ્યા છે. દરેક સાધુઓને આજ્ઞા છે કે માથે ઓઢીને લાજ કાઢીને ફરવું. અત્યારે મહારાજે રસકસના વર્તમાન દીધા છે. જ્યાં જ્યાં સાધુઓનું મંડળ હોય ત્યાં બધાને ખેપિયાને મોકલે. આવું બધા મોડું થઈ ગયું. બિચારા નાયા નતા, નુવા હરે થઈ ગયા. હરે હરે એટલે જમવાનું. શું કરે? આમાં જોવા મંડી ગયા કેના હારે જવું પડે? હરેમાં પછી એકલા જવાય નહીં. કાયદા કેવા હતા સ્વામિનારાયણ. આ તો આપણે એમ છે કે એ નથી અત્યારે તો તોડે રાખીએ. ખબર પડે કે આ બેઠા છે તો બધા રાખવા પડે. સમજી ગયા છે, ચડી ગયા. ખબર અરે થઈ ગયા ને વિચાર કરવા મંડી ગયા. કેમ હવે ત્યાં કઈ થોડા હતા મોડા વેલા જ્યાં સુધી ખાવા દેશે? હરે થઈ ગયા એટલે થઈ ગયા. બદલી નથી હરે. સાંજના કોઈ ખાતા હોય નહીં. હવે જોતા હતા મહારાજ નીકળ્યા કે શું પૂરી શું જુઓ? અમે કોકર નાયા વગર ખાઈ લેતા. આવો તો રેર કેસ બને. જમી આવો, જાઓ. આ સ્વામિનારાયણ કીધેલું છે. પ્રકર જ્ઞાની સુખ સ્વામીને એ કારણે વિધિ નિષેધમાં આ વચનામતનો આ દ્રષ્ટાંત ન લેવાય. સુખ સ્વામી નાયા વગર ખાઈ લીધું છે એમનો મોક્ષ નહીં. અરે ડાયા સુખ સ્વામીના પગની રજ અડે તારો મોક્ષ થઈ જાય. કાંઈ ન થઈ રહ્યું તો હું તારે વિધિ કરવાનું છે. આનો મહિમા સમજવાનો. મહારાજ કે 3 ચીજ કામ આવ્યું છે અમને સત્સંગમાં, કાંઈ કામ નથી આવ્યું. દબાણનો આંબો, દબાણનો બળદ ને દબાણનો આ સુખમુનિ મારા કામમાં આવ્યો છે. હવે આ જ સ્થિતિને પામ્યો હોય એને વળી કઈ એને કીધું મારે ખાયા જમી આવ્યા જેવું નાથે. પછી વિવેક બુદ્ધિ એ સમજેલું ધર્મ અને કોરું લાખેલું વાંચી ગયેલું ઘણો ફરક છે. આપણે આપણું જોઈ લેવું. કોક શું કરે છે ન જોવું. સવા ઉપર પગ ચડાય ને બધું કોક ધ્યાન આમ જ જાય મળે. પગ ઉપર પગ કથા કરે અને પણ ઊભો રહે. અડધી કલાક થાય છે દુખે જાય. એનું એ ધ્યાન એ જ જાય. સવા ઉપર પગ ઉપર પગ ચડાવી વાત પીઓ કે નહીં કાપડિયા બોલે. પણ હવે આમ શું કરીએ? હવે થાકી રહી છે આમ બેઠા બેઠા. એ તો આવીને ગયા જાય મારા દંડવત કરીને 5 ફેર્યા નથી ભાગ્યા ને અહીં જોઈ ગયા હોય પગ ઉપર પગ ચડાવી બેઠો. મારા જે શિક્ષાપતિ તું શિક્ષાપતિ હું સમજુ છું એવું તને
4 પેઢીમાં ખબર નહીં પડે. હવે આ જોઈ જાય પગ ઊંચો રાખ્યો થઈ ગયા. આપણે ખબર પડે. મને કહેતા હોય તો તું જવાબ દઉં ને. કોકને કહી ગયા કે સ્વભાવ શું છે, પગ ઉપર પગ ચડે. હવે પાણી પીવું છું. આ કાંઈ હું કોઈ શાસ્ત્રી છું કે સંત છું કે પાણી પીએ છે મહારાજ કરાય પછી હું ગ્લાસ મોઢે માંડી લે છે. હવે મેં કીધું હવે આવા બધા ધ્યાન રાખે. અહીં બેઠેલા જ જોયું છે ને પાણી આવતા જ પીવું છું. કોક આવી ગયો હશે જોઈને પીવું છું કે અંદર કાંઈ પીડું નથી ને અહીંનું પાણી છે. મેં હલડો ભરી આવ્યો ઉપર ઢાંકી દીધા. બસમાં આવ્યો ત્યારે એમને પડ્યા રહ્યો. આમ પડ્યા રહેતા. કીધું આ કેમ આમ છે? કીધું પાણી પાવું હોય તો આ બધું ઢાંકીને વ્યવસ્થિત લાવજો, ને તો બધું ન લાવતા કાંઈ પડી જાય અંદર. આ ગળવાનો અર્થ એ છે કઈક બહારની વસ્તુ એવી આવી ને જાય જીવાત એટલે ગળવાનું. આ એ બધું ધ્યાન રાખ્યા કરે. આ વિધિની છે ઉપરલા બહારલા સમજ પડે. પગ ઉપર પગ ચડાવે. હે ભગવાનનો ગ્લાસ ચડાવીને એમને મૂકી દીધી. એને તો કઈ થશે નહીં. મને તો કઈક પડશે તરત ઝેર ચડી જશે. અને કઈ ઝેર નહીં તો ગામના ઝેર ઉતારી દે. હજી અહીંયા ન ધરાવે તો હાલે. મને તો દેવું જ જોઈએ. આપણે કઈ આજ્ઞા નથી પાડતા. આ સ્વામિનારાયણ મૂળ આજ્ઞા એ છે કે ભાઈ ગાળેલું એટલે પીઓ તો તમે માંદા ન પડો, એલર્જી ન થાય, ડિહાઇડ્રેશન ન થઈ જાય. એટલે આવા બધા 250 વર્ષ કર્યા હતા. આવું બધું ધ્યાન રાખ્યા કરે. પગ ઉપર પગ ચડાવ્યા. શીખભાઈ તારા માથે નથી નાખ્યા ને. આવું બધું ધ્યાન રાખ્યા કરે. વાંચી ગયા હોય ને 2-4 વાર. કોકનું જોઈએ હશે. હાલો આપણે એ લઈ જાણે. પછી નાના નાના પરમહંસ હતા તે બોલ્યા છે વિધિ નિષેધનો ભેદ સત્ય છે, અને એમ ન હોય તો સ્વર્ગ નરક કેને માટે કહેવાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે નાના છે પણ સારી દેશ ઉપર સમજે છે. સરસ કીધો જવાબ. મારે પસંદ થઈ ગયો. નાના નાના સંતોને તો ખૂબ તૈયાર કર્યા મહારાજ. પ્રથમનું 78મું વચાવું તો આખું નાના સંતો ઉપર જ. તમે પ્રશ્ન પૂછવાનો જવાબ દો. પ્રશ્ન કેમ પૂછવું એ શીખડાવે, અભ્યાસ કરાવે. સુઈ ગયા હોય વહેલા તરત જ મહારાજ જગાડી બધાને ભેટે ચરણાવીને આપે. પછી સુઈ ગયા હોય ખબર પડે કે મહારાજ આજ ભેટા હતા બધાને, છાતીમાં ચરણ આપ્યા હતા. પછી ગયા મહારાજ અમે રહી ગયા. મહારાજ કે સૂતા આવે એના માટે નથી જતો, મહેનત કરીને જાગતા હોય એની ચરણાવીને આપે. બધા તૈયાર થઈ ગયા. બધા બીજે દિવસ જાગવાનું. આમ ટ્રેન કર્યા છે. 2, 5, 10 એમ નહીં. આ તો નામ 5-7 આવે છે. 1500-2000 સાધુ કર્યા છે ને. છપૈયાથી આયલે આવ્યા હતા 17 વર્ષની ઉંમરે. એના ફોલોવર એટલા સાધુ, ઘર બહાર રાજપાટ મૂકીને સાધુ ગયા હતા. પર્સનાલિટી હતી. રસકસના વર્તમાન કે નહીં ખાય મારે. સંતાનો પ્રયોગ નહીં કરે. સંતાન કરે ઉગાડે પગે ફોરું ઉગાડો. ઓઢવું નહીં, મચ્છર ઉડાડવાની. આ માને એ તો વિચાર કરો. તો મચ્છર બોલશું દૂધ નહીં પણ લેતા આવું રાખી દેજો. હું અહીં મચ્છર કરતો ને કામ કરવાની મનાઈ હતી. માછું ઉડાડાય નહીં. જો 1, 2, 5 નહીં, 1500-2000 બધા આનાથી મોટી ઉંમરના. કોઈ 50, કોઈ 55, કોઈ 60, કોઈ વયાત્માન સ્વામી તો 82 વર્ષના હતા મારા મેળા. બધા આમ ડોલતા બીન વગાડે જેમ ફણીધર ડોલે એમ ડોલતા. મારા જેમ કેમ
વાદી, પ્રતિવાદી ને ગારડી. વાદીઓ નાના નાના સપોલિયા આમ ક્યાં કરે સાપો. ફૂલવાદી હોય મોટા મોટા સરપને પકડે, જંગલમાંથી પકડી આવે. બીજી ગારડી હોય તો ફણીધરને પકડી ગયા. મારા જે ગારડી હતા બધા મોટા મોટા વિદ્વાનો, શાસ્ત્રીઓ ને પંડિતો, મહંતો એ બધા જ મુકાવી દીધા. બાકી કઈ પુરુષોત્તમ નારાયણ શું છે, નીચું છે, નીચું છે, નીચું જવા દો. આ એક હ્યુમન બિંગ તરીકે એને કેટલી સિદ્ધિ મેળવી છે. માણસ તરીકે માળો એટલા બધા તો સાધુ એના કહે ત્યાં શિક્ષિત એટલા ફોલોવર નતા. સાધુ કેટલા કેરા મોરે બાપુ ગણાય ગયા. બહુ મોટા લાખો માણસ એને સાંભળે. સાધુ કેટલા થયા, સંસાર કેને મૂકે એ નહીં બેઠા હોય ગણાય. જ્યાં એનું ત્યાં પૂછી ગયા હોય. મફતનું ખાવા પીવાની વ્યવસ્થા થઈ ગઈ હોય કાંઈ. ઘરમાં કંકાસ હોય એને કરતા રામાયણ હારી, આ રામાયણ કરતા આ રામાયણ ઠીક. આને તો બધા તેજસ્વી કર્યા. નિત્યાનંદ, બ્રહ્મ ચૈતન્યાનંદ, શિવાનંદ, સ્વામી એ બધા નામ લો ચાલો. બાકી આજી થયા એ ભગવદાનંદ. એક એક થી ચડ્યા એવા સંત ફેરાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે નાના છે પણ સારી દિશ ઉપર સમજે છે. એમ કહીને શ્રીજી મહારાજે એનો ઉત્તર કરવા માંડ્યો, જે મોટા પુરુષે જે શાસ્ત્રમાં પ્રતિપાદન કર્યું છે તે સર્વે સત્ય છે. ત્યાં દ્રષ્ટાંત છે, જેમ કોઈ મોટો સાહુકાર હોય ને તે કોઈને ઊંડી લખી આપે ત્યારે કાગળમાં તો એકે રૂપિયો જણાતો નથી, પણ રૂપિયા સાચા છે. તે જ્યારે ઊંડી જે સાહુકારની ઉપર લખી હોય તેને આપે ત્યારે એ ઊંડીમાંથી જ રૂપિયાનો ઢગલો થાય છે. પણ ઘણા વહેલા પહોંચી જાય તોય ઢગલો ન થાય, કે મીટી ગયા પછી જાય તોય ઢગલો ન થાય. હું ઊંડીમાં એટલું છે કાંઈ તો. એટલે મારે જે શિક્ષાપત્રી ઊંડીમાં લીધું. આ પ્રમાણે જે પાળ છે અમારા સંપ્રદાયમાં છે, અમે ન પાડીએ અમારા સંપ્રદાયની બહાર છે, એની ઊંડી ક્યાંથી જાય? ઊંડીમાં પાછું 140 બળદના વંશનો ઉચ્છેદ ન કરવો. એ આજ્ઞા પાડીએ બળદના વંશનો ઉચ્છેદ નથી કરતા. હવે તને મતલબ લીધું ભાઈ એની ઊંડી નથી કરે. અમે બળદના વંશનો ઉચ્છેદ નથી કરતા. તાર પાસે બળદ ક્યાં છે? હા, ઊંડી નહીં. મહારાજ ઉપર સંપૂર્ણ શ્રદ્ધા હોય, એની નાની મોટી બધી આજ્ઞા પાડતા હોય, એની એને બાંયધરી લીધી. ઘોડા છે તો જાઓ ચાંદલો કરો ને તમે લઈ જાય. ખાણ કાઢ્યા. સ્વામિનારાયણની હોશિયારીને કોઈ સમજી ન રાખે. અને સમજવા જાય તો ઉઘાડા પડી જાય. એટલે જેમ જેમ દબાઈ રાખે બરોબર બરોબર. મારે અંતકાળે તેડો આવવાના. હમણાં આવે કે ના? હમણાં નહીં આવે. હવે અહીં શું નાખ્યું? હવે નાખ્યું ગુંડા લાગી એટલે કીધું પડે આવે. કોઈ ગમતા નથી. જેડો આવી જાય ખબર હજી બાકી છે. ઘરે જવું કેવું બધાને જાવું છે એ કેવું પડે. સાંભળતા નહીં એટલે નહીં કેતા હું. લખેમાં કેવા શું આવ્યો? ઉપડી જવું જોઈએ ને. એમ કે એવા છે એમાં કેવા શું આવ્યો? સુરા ખાતર એને ત્યાં ચોરી થઈ ગઈ લોયામાં. ક્યાં? સુરા ખાતર દરબારીયાનો ભારાડી
એવી રીતે કરી ઓલાય કે દિવાલ કાપીને આખો પટારો લઈ ગયા. પછી છે પ્રસાદીનો પટારો આમ પડ્યો આખો લઈ ગયા પટારો. આમ લઈ ગયા બહાર એટલે એમ કે બહાર જઈને ખોલે ખુલ્લો જ નહીં પટારો. મહારાજને દયા ખુલ્લો જ નહીં. ઓલા લોકો ત્યાં તો સવાર પડી ગઈ માણસ આવી જાય એટલે પટારો મૂકીને ભાગ્યા. નાના પત્ની ઉઠાડે છે વખત રાખ્યા જોયું તો કઈ આ બધું આમ કેમ છે જ્યાં જોયું તો પટારો નથી બીજા પડશે ને ઓરડામાંથી પટારો છું. થોડા ખાતર સંકલ્પ કરું ઘડી જાય કે તપાસ કરી તો ગામમાં કોઈક આવ્યું કેવા ભાઈ આ પટારો કેનો પટારો દરબારનો પટારો લાગે છે આવડો મોટો કેનો હોય. હું તો ગયા એમ થયું કે હવે આમાંથી લઈ ગયા છે હવે પટારો મૂકી ગયા છે કે હશે તો મહારાજની સેવા કરશે. એ ગયા તો તાળા ખુલ્લા જ નતા એમને એમ માલ મળી તો બધું સ્વામિનારાયણ રક્ષા કરે શું ન કરે. પછી આવીને એમના પત્નીને કહે કે આપણામાંથી અડધો કાઢીને ગઢડા મહારાજને પછી તો તમારા કાકા લઈ ગયા તો અડધો લઈ જાય. આ સ્વામિનારાયણ માટે રહી ગયું છે. બોલાવો મહારાજને 6 મહિના રાખો વાપરી નાખો બધું. એવા હોય એને ગૃહિણી કહેવાય, એને ધર્મપત્ની કહેવાય. કે ઘરમાં આટલા કુસ્તી કરે છે તમે દાન કરવા આવેલા છો. ગાવાને પૂછવા જવું પડે કે જાય હે આપણે આશીર્વાદ દઈ દેવા એનો છૂડી ચરણનો અમર રાખવું. કારણ કે આને જવું નથી પેલા એને મોકલી દેવી છે. કોઈ એમ કીધું તો ભલે વિધવા થતી મને પેલા મોકલી દે બિચારી ભલી છે એમ નહીં. એ તો ચૂડી ચરણનો અમર રહેવો છે. આ બધી લાલચ ચાળા કોને બનાવો છો તમે? અખંડ સૌભાગ્યવતી પોતે જ આશીર્વાદ દઈ દે. કારણ કે એને જીવવું છે એટલે એને અખંડ સૌભાગ્યવતી કહે છે. સુંદરી ઓઢીને ગઈ. અરે નસીબવાળી હતી છૂટી તારે છૂટી. હું શું કામ કહું છું બધું કે ખોટા કન્સેપ્ટ થઈ ગયા છે સમાજના ધર્મના પોતાના. સરસ માની બેઠા છે કઈક છે એમ બહુ સરસ માની બેઠા. અખંડ સૌભાગ્ય. એક વાંઢો ઉભો તો એક બાઈ બિચારી દીકરી મોટી થઈ ગઈ હતી પ્રાર્થના કરતી હતી મહારાજ મહારાજ કે સારું ઘર ગોતી દેજો મારી એક જવાબદારી પૂરી થાય. એવું છોકરો સારો મૃત્યુ ગોતી દેજો પૈસા આનું ઉંમર થઈ ગઈ છે ક્યાં સુધી પ્રાર્થના કરતી ગઈ. બોલો વાંઢો ઉભો તો કે મહારાજ મારે કઈ નથી કેવું આનું કયું માની લ્યો. મારી કઈ પ્રાર્થના નથી આનું કયું માની લ્યો. આ બધા કોકને ચલાવી દે છે જો સમાજ વાત છે સાવધાન. જ્ઞાનીઓથી છે જો આજે હેરાન કરે છે જ્ઞાનીઓ જ કરે છે. એક્સિડન્ટ થઈ ગયો છે ઓલા કણસે એ તો પકડો મેટ્રોથી ઓલી ક્વીન્સની દુકાન છે ને રોયલ કેમિસ્ટ ક્વીન્સ રોડ ઉપર ત્યાં રાતના હું જાતો હતો કેટલા લોકો 12 વાગ્યા. હા હું ત્યાં નથી આવતો હું તો મારી ફેક્ટરીથી આવતો હતો. 12 વાગે તો ત્યાં હોય નહીં ને ટ્રાફિક એટલે આ રસ્તેથી આવું તો 5-6 માઇલનો પડી જાય મરીન ડ્રાઈવ પડી જાય. વરલીથી આવવાનું સીધે સીધા આવેલા આવતું ત્યાં એક મોટરમાં પેલા ફૂટપાથ ઉપર 5-7 સુતા હતા ત્યાં ચડી ગયું. એની અંદર 2 સંન્યાસી 2 શેઠિયાઓ મારવાડી એક ડ્રાઈવર ને એક બીજું 6 જણા ઉભા તો રહી ગયા. એવી ટાણે ઓલો સંન્યાસી હતો નિમિત્ત નિર્માણ. અરે મેં તો ડાયો થામાં ઉતાર આવે
નિમિત્ત ઓલા મરવા પડ્યા તો આ કણસતા હતા બિચારા, સુતા હતા 12 વાગે થાકીને મજૂર માણસ, એના પર મોટરા લાવી દીધી. એ ટાણે નિમિત્ત નિર્માણ જોવાય કે જલ્દી અંદર બેસાડીને હોસ્પિટલ લઈ જાય, ભલે એક્સિડન્ટ એક્સિડન્ટ અને અહીંયા જ નિર્માણ લઈ દીધું એટલે મરી ગયા. આટલું શીખવાય શાસ્ત્રમાં. નિમિત્ત નિર્માણ ડ્રાઈવર જોઈતો તો બિચારો તો નોકરે જ માણસ કે આપણે શું થયું, છટકી ગયું, અંદર હાલી આવી ગયા, સ્લીપ થઈ ગઈ. ડેલિબરેટલી નતું, ઇટ વોઝ એન એક્સિડન્ટ, બટ યુ હેવ ટુ. એવે ટાણે ઓલા સંન્યાસી બે હતા, બાબા ઉભા હતા અને અંદર જ જતા કોક હશે ગુરુ કોક रे इसको पहले हॉस्पिटल करो, निमित्त निर्माण की बात पीछे, वरना तुम्हारा निर्माण यहाँ हो जाएगा. यार तो बहुत गुस्सा होता है, આવું કઈ જોવું ન, અન્યાય તો સહન નતો થતો. तेरा निर्माण करती हूँ अभी जिसके डाल मेरे पास गाड़ी है, पाछड़ बॉम्बे हॉस्पिटल से બધું જોયું એમ કોકનું જોઈને નિમિત્તને નિર્માણ બોલવા વાળા ને આ સુંદડી ઓઢીને ગઈ, બધા સરકાર છે. કે જ્યારે ઊંડી જે સાવકારની ઉપર લખી હોય તેને આપે ત્યારે ઊંડીમાંથી જ રૂપિયાનો ઢગલો થાય છે. તે મોટા પુરુષની આજ્ઞાએ કરીને જે ધર્મ પાળે ત્યારે હમણાં તો કાંઈ વિધિ નિષેધમાં વિશેષ જણાતું નથી, પણ ઢગલા શું કરી નાખ્યું છે. સ્વામિનારાયણ તેડવા આવે મોટો ઢગલો, એવું પાળીએ છીએ, જેવ કરીએ છીએ, પણ એની આજ્ઞાથી એને રાજી કરવા પછી ઢગલે ઢગલા થઈ પડે. અરે તે મોટા પુરુષની આજ્ઞાએ કરીને જે ધર્મ પાળે ત્યારે હમણાં તો કાંઈ વિધિ નિષેધમાં વિશેષ પરમાનંદ સ્વામી ઊંડી લખી છે, ઊંડી સ્વીકારો શ્રીજી મહારાજ રે સહેજાનંદ સ્વામી, મારે એક તમારો આધાર રે સહેજાનંદ. અરે એનું ધારે તો આમ ઝાડ ખેરવે ને પૈસા કાઢી શકે ઓછા. એક શિખરનું મંદિર કીધું એમાં 3 કર્યા, 3 કીધું એમાં 5 કર્યા. મહારાજે પૂછાયું અહીંથી તો તમે 12 રૂપિયા લઈને ગયા છો, ક્યાંથી પૈસા કાઢો? મહારાજે પૂછાયું એ કે મહારાજ કે અહીં તો ચરોતર છે ને કે ઝાડ ઉપર પૈસા ઉગે છે, હલાવવું છે ખરે. આ કહેવા વાળે ઊંડી લખી આપણા માટે લખી. દામ વિનાના દાસ દુઃખી થાય સહેજાનંદ માં ભરોસો રાખો તો સ્વીકારે. હવે આપણે પાછું સાતમના પાકવાની હોય, બીજના પહોંચી ગયા હોય કે હવે જલ્દી કરો તો એમ કઈ ન પાકે. ઊંડી પાકે ત્યારે સ્વીકારે, અને સ્વીકારાઈ જાય ત્યારે એ જ કાગળને ખોખું કહેવા. ખોખું કે ને ખોખું ખ્યાલ છે, મેં ધંધો કર્યો બધું મને યાદ છે. કર્યા કેટલાય ઊંડા શીખાઈ રહ્યા ભૂલી ગયા ખોખું થઈ જાય. એક લીટો મારી દીધો વાત પતી ગઈ. જેથી મીઠી લખી હોય એ મીઠી ના સ્વીકારવી પડે. 3 મીઠી સુધી ઉભી રહી, બીજી મીઠી ન દે તો પાછી મોકલી દે. મહારાજ થોડીક વાર ઉભા રહીએ, વાસના વાળો હોય મૂકતા જાય, કારણ ગોડાઉન બહુ મોટા છે એના પાસે. હવે કોઈ મૂકી દે છે, આ બધા ગોડાઉનમાં જ નાખ્યા છે ને. એટલે દેવ સ્વામિનારાયણ હસવું પણ વાસના હશે એટલે પાછો મોકલા જાઓ. મહારાજ વાળું તો બડબડ કરવાનું રહી ગયું હશે, જા જઈને કર કથા આવે એ વાસના છે. ખરી કે નહીં? ખરી. બોલતો હતો જા કેરા કર કથા. અરે તેમ મોટા પુરુષની આજ્ઞાએ કરીને જે ધર્મ પાળે ત્યારે હમણાં તો કાંઈ વિધિ નિષેધમાં વિશેષ જણાતું નથી,
પણ અંતે મોટા પુરુષની આજ્ઞા પાળનારાનું કલ્યાણ થાય છે. જે મુંડીમાંથી રૂપિયા નીસરે છે તેમ. અને જે સમર્થ સાવકારે ઊંડી લખી હોય, આના જેવું કોઈ નહીં ને. બ્રહ્માંડ સાહેબ સાહેબ સરીખા શેઠિયા, સાહેબ એટલે અંગ્રેજ સરકાર, જેનું આખા સૂર્ય ઉગવાથી હદ સુધી રાજ આવતું હતી. સાહેબ સાહેબ સરખા શેઠિયા બસે નગર કે માય, સાતું ધન કી કા કમી જાતી ઊંડી ચલત નવખંડમાં. અહીં જ નહીં, નવખંડમાં જ્યાં તમારી ઊંડી ચાલે છે. એને શું ઓછું છે? સાહુકાર એટલે મોટામાં મોટો સાહુકાર. કુબેર જેને ત્યાં વાસેદુ વાળે છે એ સ્વામિનારાયણ છે. ભવ બ્રહ્માદિક એના દર્શન ને તલસે છે, આ સ્વામિનારાયણ છે. ને આપણે ઉભા રાખી દે એક ફલ કરવું નથી, આમ નથી કરતા એટલે વેલ્યુ નથી. હલતી ચાલતી મૂર્તિ હોય ખબર પડે કે ભાગીએ. એક દિવસ આમ ઉભા છે મહારાજ, એક દિવસ આમ કરી રહ્યા છે, ખબર પડી ઓહો શું થયું. આંખ નથી પલકારતા, આમ નથી કરતા, ધ્યાનસ્થ થઈ ગયા. જોઈ રહ્યા છે આપણે એક નજરે કે આ નંદ ગજબ આવ્યા છે. એક વાર આવી ગયો જાતો ઠીક ભાવ 5 આરતી સુધી ચોઈટો જ છે. માંડ ગયો એ સવારનો મંગળામાંથી કે શણગારમાં ઉભો હોય પાછો ત્યાંથી કઈક કોઈ રાજભોગ કાણે ઉભો હોય, લેતા જાઓ રે સાવરિયા બીડી પાન મૂકીને પાછો આવ્યો. ઉત્થાપન કારણે પાછો આવી ગયો. આને પલકારે જ નહીં મારો, આમ જ નહીં કરવાનું. આ કથા અહીં જ થાય. આઈ એમ ટેકિંગ યુ ક્લોઝર ટુ સ્વામિનારાયણ. આ જે સ્વરૂપ છે, આંખનો પલકાર નથી મારતા, એને નજીક કેમ જવાય? એને આમ સમજવાનું કે ભલે આવા છે પણ પ્રત્યક્ષ છે. ફેરો નાખે છે એટલી વાર નિરાશથી જમતા હશે, એ ભાવથી દેતા હશે ત્યારે. બાકી બેઠા જ પગ વાળ્યો નથી, પધરાવ્યા છે તે એને પગ વાળીને બેઠા નથી. આયકા નહીં હોય. અને જે સમર્થ સાવકારે ઊંડી લખી હોય અને તેનો વિશ્વાસ ન કરે તેને મૂર્ખ જાણવો. વિશ્વાસ તો પેલા કરવો જોઈએ. આપણે આપણામાં વિશ્વાસ નથી એટલે ભગવાનના વચનમાં વિશ્વાસ નથી આવતો. મૂળ વાત ત્યાં છે. ડોન્ટ હેવ ફેથ ઇન અવરસેલ્ફ. જરાય નહીં. બોલો પાદરી ચર્ચની બહાર એક જણ ઉભો દોરડું બાંધી નટની ક્રિયા કરતું, ખેલ કરતું નટના. પછી બધા નીકળી ગયા. પાદરી આવ્યા બહાર કે આ તો ચર્ચ છે કે અહીં તો શું કરશે? દુકાન બજારમાં જઈને તારા ખેલ કર મદાજીના. અહીં તો બધા ભગવાનને ભજવા આવે છે કે શું કામ આવે છે? અહીં બધા એટલે માણસો ઘણા જોયા તરિયા કઈક જતા હતા. એટલા બધા આવ્યા છે મને એમ કહેવાય અહીં ખ્યાલ કરવું કે અહીં તો બધા કે ઈશ્વરને પ્રાપ્તિ કરવા માટે આવે છે. આ શું છે? ચર્ચ છે. અહીં શું થાય? ઈશ્વરની પ્રાપ્તિ થાય. જીસસ મધર મેરીનું મંદિર છે, બારે કરવી છે. એના માટે થઈને તારે આ મૂકી દેવું પડે. આ બધું મને ખબર છે, મૂકી દઉં તો મૂકી દઈશ. કે ઈશ્વર મળતા હોય તો પછી મૂકો. ખાલી અનાજ માટે આ કરું છું, ખાવા પીવા માટે. એથી જો હું તો ઈશ્વર મળી જતો અહીં તમારે ત્યાં તો હું આવી જાઉં. ભૂલાકીમાં 2-3 મહિના તારે લાગશે વાર કે ભલે 2-3 મહિના ટ્રેનિંગ આપી કાંઈક આવી જાય. ઘણા હતા કે એકાદું ભલે પોઠિયો વધી ગયો કામ લાગશે, કચરો બચરો કાઢવાનો, પાણી ભરવા, રિક્ષા આપી દીધી.
કે હવે ભગવાન બતાડો કે એમ તું ધ્યાન કરતા આવશે, કાંઈ દેખાય જ નહીં કે અહીં ભગવાન મને દેખાવા તો જોઈએ, ઉભો જ છે જીસો કામ કરું, કાંઈ છે ભક્તિ સત છે પણ મને કેમ કાંઈ દેખાતો ચમત્કાર, આ બધાને તમે કહેશો કે હાથ ફેરવું મટી ગયું, આમ થઈ ગયું તેમ થઈ ગયું, મને તો કઈ શાંતિ મળતી નથી. પછી બહુ મોટો જે બિશપ હતો એ આવ્યો એ ચર્ચમાં, આ તો નાનું ચર્ચ હતું, તાબાનું હોય છે ને મંદિર, ઘાટકોપરું છે, વડતાલ તાબાનું હતું. એનો મોટો બિશપ આવ્યો કે શું છે, એટલે કે આ કે મંદિર તો કે તું શું કરે છે? હું કાંઈ નથી કરતો, આ બધું કે છે કેરા કરું છું. કે ઈશ્વર તો બહુ દયાળુ છે, આપણે જે કાંઈ આવડતું હોય ને, કે મને વાંચતા નથી આવડતું, હું તો હમણાં જ થયો છું, મને કઈ શાસ્ત્ર બાસ્ત્ર ખબર નથી, કે તને જે આવડતું હોય ખંતથી ને હેતથી કર. ભગવાન તો દયાળુ છે, તને દેશે દર્શન. તો વ્યાખ્યા ના, આને પકડી રાખી. બીજી રાતના મોડી રાતે ચર્ચમાં દિવસ દેખાવા મળી જાય, લાઈટ હતી બધી. પેલો બિશપ જે હતો એ બધે જોતો જાય કે તેલ બળતું નથી ને ખોટું, એની ચિંતા હતી. દીવા રાખીને સુઈ ગયા જ મારા, બંધ કરવા જતો તો બારણું ખોલ્યું તો ઘાસ દેખો તો દીવાન નથી ગયા. આમ જોયું કે સામે મધર મેરી બેઠા હતા ને થોડામાં જીસસ ક્રાઇસ્ટ હતો ને આ છેડે ત્યાં છેડે દોરડા બાંધી નખ લીલા કરતો મદારી. આને શ્રદ્ધા નથી તો જિંદગી આખી પોપ થઈ ગયો તો તોય નતા થતા દર્શન, ઓલા નવાન થઈ ગયા. એટલે મહારાજ કહે છે વિશ્વાસ રાખીને વાંચી લઈ. અને જે સમર્થ સાવકારે ઊંડી લખી હોય અને તેનો વિશ્વાસ ન કરે તેને મૂર્ખ જાણવું. વિશ્વાસ ન કરે, વિશ્વાસ રાખવો જોઈએ મહારાજ ઉપર. નથી દેતા ત્યાં સુધી આ છે એ જ સાચા છે, એ જ દર્શન કરવા. એમાં એ જ થાય કે વિશ્વાસ હોય, ફેથ હોવું જ જોઈએ. જવાહરલાલ લખી ગયા લાઈફ વિધાઉટ ફેથ ઇઝ અ ડેઝર્ટ વિધાઉટ ઓએસિસ. ઓએસિસ એટલે શું ગુજરાત? મૃગજળ. મૃગજળ એના આભાસ. પણ આભાસ એ ફેથ છે, એ એક આભાસ છે, છતાં ઈચ્છનીય છે. રણમાં પાણી દેખાય, રણદીપ. લાઈફ વિધાઉટ ફેથ ઇઝ અ ડેઝર્ટ વિધાઉટ ઓએસિસ. ક્યાંક ક્યાંક ઝરણા હોય, ફેથ તો હોવો જ જોઈએ. મનાય નહીં, મોટા પુરુષ કે જાઓ મટી જશે તો મનાય નહીં. ડાક્ટરની ડિગ્રી લઈ આવ્યો હોય, 4 ગોળી લખી દે તો અચૂક લઈ લે, એ ફેથ છે. એટલે ફેથ નથી એમ નહીં, નોખી જગ્યાએ ફેથ ઘૂસી ગયા છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પતિમ શ્રીધરમ સર્વદેવ ઈશ્વરમ. સહજાનંદ સ્વામી મહારાજની જય. તારીખ 18/7/99 શ્રી સ્વામિનારાયણ મંદિર ભુલેશ્વર. શ્રી સહજાનંદ સ્વામી મહારાજ, ઘનશ્યામ મહારાજ, શ્રી કૃષ્ણ મહારાજ, સ્વામિનારાયણ ભગવાન. ઓમ નમો તારે શ્રી સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. એમ કહીને શ્રીજી મહારાજે એનો ઉત્તર કરવા માંડ્યો. જે મોટા પુરુષે જે શાસ્ત્રમાં પ્રતિપાદન કર્યું છે તે સર્વે શાસ્ત્ર સત્ય છે. ત્યાં દ્રષ્ટાંત છે
જેમ કોઈક મોટો સાવકાર હોય ને તે કોઈને ઊંડી લખી આપે ત્યારે કાગળમાં તો એકે રૂપિયો જણાતો નથી, પણ રૂપિયા સાચા છે કે જ્યારે હુંડી જે સાવકારની ઉપર લખી હોય તેને આપે ત્યારે એ હુંડીમાંથી જ રૂપિયાનો ઢગલો સાવકાર થાય. ઉપર આજકાલ તો ઘણા બધા ચીજ ફંડ કુબેર ફંડ ત્યાં વિશ્વાસ કેમ આવે સાવકારની ઊંડી સ્વીકાર આપે? આજે જ છાપવામાં છે કુબેર ફિનાન્સ વાળા જામીન ન મળ્યા 31 જુલાઈ સુધી. મહારાજે કીધું હું તેડવા આવી, મેળ્યા પછીનું બહુ થાય કેમ વિશ્વાસ આવે? જોઈ ગયા છો વિશ્વાસ આવી ગયો છે? કાંઈ અનુભવ નથી. લોકવાયકા લોકવાયકા એવી છે કે આને કીધું તું ને એવું થયું એટલે આપણે કીધું છે ભલે અનુભવ નથી પણ થશે. શાસ્ત્ર રચયિતા મોટા માનવા જોઈએ ને પેલા મોટા છે એનો અનુભવ. કઈ થયું નથી એમાં. આશરો લઈ લીધો છે, પાક પણ નથી લાગતું, હશે જેવું ખબર નથી. ક્યારે એવું થાય? તે મોટા પુરુષની આજ્ઞાએ કરીને જે ધર્મ પાળે ત્યારે હમણાં તો કાંઈ વિધિ નિષેધમાં વિશેષ જણાતું કાંઈ નથી. વિશેષ નથી જણાતું. હમણાં કાંઈ આ કરો ના ન કરવાનું કાંઈ ફરક નથી કરવાનું. ઉલટા ન કરવાનું દુઃખ થાય. એ કરી ભક્તો માંદો પડ્યો સત્સંગી હતો ને કઈ રીતે ડાક્ટરો અને વૈદ્યરાજે છે હવે કાંઈ બહુ દિવસે નહીં. થોડો મહારાજને પહોંચવા માંડ્યો ત્યાં તો આ લોકો જોયું નહીં. આજના પાણી 11 કરી લોન કરી જમીન ભરી વ્રત તપ કર્યા, ગમતી હતી બધી મૂકીને આ બધી છોડી દીધી. મહારાજ તો કઈ દેખાડે નહીં. આ લોકો ન ભોગવું આવું તમને ક્યાં ખબર પડે? હજી આવતા નથી તેડવા તો શું થાય? એવી દશા થાય. દયા કરીને મહારાજે દર્શન લીધા. ભાઈ આ લોકો જ એવું હતું સુખ દુઃખ તો આવ્યા કરે પછી એ કંઈ એવો નથી કારણ કે પ્રારબ્ધ પૂરું થયું છે. હવે તે આવી રીતે સંકલ્પ કર્યો એટલે હવે રાખતા જાય. આવો અનુભવ કેટલા નથી? ભક્ત સારો હતો એને જ આવું કરે. વિકલ્પ છે એને તો આ ઠેઠ સુધી ભૂખ રહેવાની. નિર્વિકલ્પ નિશ્ચય વાળા તો લાખી એક હોય, સેંકડી એક નહીં. 5-10 લાખ એકાદ બાકી તો બધા સારું કરીએ તો સારું થાય એટલા માટે સારું કરે. ખરાબ કરીએ અને સારું થાય એવું હોય તો બધા ખરાબ કરવા મળી જાય. ખૂબ ખાંડ ખાવ તો ડાયાબિટીસ મટી જશે. એક ખાવા મળી જાય. એક તો ભાવે છે ખાંડ તો ડાયાબિટીસ મટે. આ તો સ્થૂળ દાખલા દઉં છું. દરેક વાતમાં આવું જ છે. પણ બાપુજી કહેતા કે હવે આ દવા પીએ છે કડવી 4-5 જણાને કે દૂધ બોલો આગળ દવા ફિનાઇલ નાખી દેતા તાવ આવતો ત્યાં બહુ કડવી હવે ગળા ભરી બધા ઉભા કરીને ખવનાણ કરો ખવનાણ બધું બોલાવી પછી પોતે કૂતરો કર્યા દવા
ભરે શું લુચ્ચા મળે હવે તાવામાં પાણી આમ ત્યારે હવે તમે ઢૂંઢતો ઢૂંઢતો ફટકોમાં ઢોળી દઈને પાણી પી ગયું. પછી કહેતા કે હવે ક્યાંક ભજીયા ખાતા હોય ગરમ ગરમ ચા પીતા હોય મટી જાય એવી દવા નહીં હોય. શાસ્ત્રના વચન બધા કઠણ જ લાગે એમ કરવો આજના ભાવો આ ક્યાં પડી ગઈ બધી જણા આ પાડે છે એટલે આપણે આ પાડી અનુભવ કોઈને છે જ નહીં. જ્યાં સુધી સંકલ્પ છે ભગવાનનો નિશ્ચય છે એ પણ સંકલ્પ છે ત્યાં સુધી આ લોકો રહેવાનું. ઊંડી લખી દીધી પછી ફિનાન્સ વાળે લખી દીધી હોય તો ઊંડી લખી દીધી. સતત મહેતાએ લખી દીધી કેટલા લખી દીધી. સાવકારને ઓળખતા આવડે. આપણે એવા ગરીબ થઈ ગયા છીએ કે હર કોઈને સાવકાર છે. ચાલોલા આવ્યા હતા નામ એનો ભૂલીલાલ નાસ્તો કરવા છોકરી જોઈ ગઈ દુઃખી હતો ભગત છે અવતારવાદ નામનું પુસ્તક વાંચ્યું. વિશ્લેષ માણસે લખ્યું નારાયણ મુનિ વાળા એમ.એ. ફિલોસોફી વેદાંતાચાર્ય. જો આને નીચે પાકું હોય મહારાજનું બળ હોય તો એને જરાય દુઃખ ન લાગવું જોઈએ. રમણભાઈ પુસ્તક લખ્યા છે કેવા છે આ બધું બધું ધોળી નાખ્યું બગાડી નાખ્યું આવું બધું લખ્યું. રમણભાઈને કેવું ચોખા નાખવા બંધ કરે તુલસી પકડ આવાને પકડીને ગાળું દીધું. સદગુણોથી કાંઈ ન થાય એને જવાબ દેવાનો નથી. શું જવાબ દેતા હતા રમણભાઈ? ભગતમાં ગણાય છે જવાબ એમાં સિદ્ધાંત સમજાવાય. તો આ તો જેને હા પડી ગઈ છે એને દુઃખ થાય છે. જો અધર હલાવી રાખે છે મારા ગણપત જેવા ઘા આવીએ છે દર્શન કરીએ છીએ એને તો ક્યાં આ દુઃખ જ નથી થતું કારણ કે એને ખબર જ નથી આ શું કહી ગયું છે. સાવકાર ની ઊંડી દીધી ઢગલો થઈ જાય છે પણ સાવકાર કેવો થી ઓળખવો જોઈએ ને કોને લખી આપી જોઈએ. અનુભવ જ નથી થયો સાવકાર. એ તો 50 જણા જાય સાવકાર પાસે 100 જણા જાય 200 1000 પાસે જાય બરાબર. કેટલાય ઓછા દાણભાઈ ગીગાભાઈ સતત એકના એક આશીર્વાદ કેટલી વાર લીધા કેટલાય બેઠા છે અહીંયા એકના એક આશીર્વાદ 5 વાર લેવા વાળા બેઠા છે. આ મોટે જ થઈ ગયું બધા એક જ આશીર્વાદ. હજી સાવકાર મહિના નથી. It's human nature. It is essentially brutish, nasty and self-seeking. સ્વાર્થ છે ને ત્યાં સુધી કોઈ મોટો દેખાતો જ નથી. સ્વામિનારાયણ ન દેખાણા તો આવા મોટા મુક્ત ક્યાંથી દેખાય? એટલાય મહિના તો મારાથી સાવકાર. વચ્ચે કહી ગયા કે ભાઈ તમારી 50 વર્ષની ઉંમર છે તો પછી હું દર્શન દઈશ તો લગભગ બધા કે આ બરોબર આ તો અંતકાળે દઈશ એ તકલાવે છે મારા. તો આ સુખ છે એની મૂર્તિનું અંતકાળે જ જેવી છે. સાવકાર ઉપર કાંઈ વિશ્વાસ જ નથી. ખાતરી તો કરો એ સાવકારની ઊંડી સ્વીકારે છે. કોઈને ખાય ફરક નથી ઊંડી કે 5 7 8 ખોખા ભરી રાખ્યા ઊંડીને. એકાદી ઊંડી હોય તો સમજાય કે ચાલો આ સાચો રાખીએ. બે ખોળો અંદર કેટલી ઊંડી. વિકલ્પ હોય તો આ થાય નહીં તો ન થાય. સંકલ્પમાં ભલે સારો માણસ હોય દુઃખી થઈ ગયા છે રમણ બાપા.
એમાં કંઈ સાધુ છે રામદાસ, વેદાંતાચાર્ય એમ.એ. ફિલોસોફી, અને એક બીજો છે કેશવચંદ્રદાસ, વેદાંતાચાર્ય ફિલોસોફી. પાછા ધતુ પપ્પુએ આશીર્વાદ આપ્યા અજયને બતાવે સત્સંગને ઘણો સમાસ કરશે, તમારા માથે સાચી આ સાચી વાત તો ક્યાંય મૂકી હવે સ્વામી એ કે છે કે દ્વારા દૃષ્ટિ કચ્છ બદલી જ છે, આપણે એનો વિરોધ નથી, એના સિવાય કાંઈ નથી. માં કંઈ જ થયા હતા સ્વરૂપનો ભેદ શું આવ્યું પછી અવતાર સ્વરૂપનું વખાણ કર્યા મૂર્તિના પંચ ધાતુજી કાંઈ ભાન વગરના માણસો પુસ્તક છાપી દે છે. એ છાપી વારનું નહીં, ચાલો તોફાની વાળા પાછું મોર માર્યો અજી બાપાની વાતોનું પ્રમાણ નહીં, આને આ પ્રમાણે ગાંડા કેવા ક્યાં સાવકાર ક્યાં ગોઠશે. મહારાજે કેવી સાવકારી હિન્દી સ્વીકારજો, ગમે તેને સ્વીકારી લે તો આપણે દ્રોહ કર્યો મહારાજ. હજી સુધી કોકની હિન્દી સ્વીકારી આની પોતાની તો પાકશે ત્યારે વાત પતી ગયો છે. આપણે કોઈનું કાગળ આવ્યો છે હિન્દી સ્વીકારાઈ ગઈ, એક જણાની ચીઠી આવી છે, કોઈ મેળવું નથી આપણો સગાવાલા, એક એવો કાગળ નથી. તેમ મોટા પુરુષની આજ્ઞાએ કરીને જે ધર્મ પાળે ત્યારે હમણાં તો કાંઈ વિધિ નિષેધમાં વિશેષ જણાતું નથી. કાંઈ નહીં જણાવવું જોઈએ. મોટા પુરુષની આજ્ઞા પાળી તો જ્ઞાન થાય, કાંઈ નતું જણાતું ત્યારે 5 વાર 10 વાર 15 વાર ચાલુ રાખવું, મોઢે કરો. એમાં કઈ થઈ જશે ને આવું આવશે, ચાલો નોકરી મળી જશે ને એવા આશીર્વાદ નહીં, આશીર્વાદ તકલીફ ના લેતા એવું હેરાન થાય. 98 વસ્તુ બહુ ખરાબ આશીર્વાદ ને એ જ આશીર્વાદ નીકળ્યા, બાકી બધા તો હો જાઓ કાંઈ નથી. હું બેઠો છું જેલમાં પૂરવા વાળા કોઈ જે આશીર્વાદ નથી, છોડાવવા વાળા એને હજી જેલ ગમે છે, એને તો આઝાદી ગમે છે. ગુલામ આડે ધડ પ્રકૃતિ ઉગી જાય છે, કારણ કે સ્વતંત્ર માણસ ગુલામ છે. સ્વતંત્ર પ્રકૃતિ તમામ એક માનવી ગુલામ મહારાજે કહી દીધું, મોટા પુરુષ લખી આપ્યું. મહારાજે એ કીધું છે મોટા પુરુષ બોધજો. આ જ્ઞાન તો સત્પુરુષ પ્રગટ થાય ત્યારે, સત્પુરુષ માટે મહારાજે પ્રગટ શબ્દ વાપર્યો પોતે વચનામૃત. આ જ્ઞાન કેમ થાય છે? સત્પુરુષ પ્રગટ થાય એટલે થાય. સત્પુરુષ કઈ કર્મે કરીને ના આવ્યા, એને પ્રારબ્ધ છે ને આવી ગયા. તો એટલે બાપાએ કીધું સત્સંગ દુર્લભ છે, એના પછી દુર્લભમાં દુર્લભ એકાંતિક જોવું. નીતિ નિયમ ને આમાં હવે એકાંતિક રહી જાય, જેને યોગ કરવાનો છે રહી જાય. કઈ કથા હતી ચાલુ હતી, દયા કરીને આવ્યા ભાઈ આવો ના ભેગા થાય. બાબુલાલ લઈને આવ્યા, બેઠા હતા ને ભાઈ બાબુલાલ તું અહીંથી 2 જણ અડધે આ બેઠા જાઓ એને તમારે બેસવું, અહીં સુધી ના આવ્યા. ભાઈ આવીને બેઠા, હું બહુ થયો પગે લાગ્યો, પછી અહીં બેસું ના ના અહીં જ બેસું, સામે બેઠા. ભાઈ કઈ થયો છે તમે વાત કરો. ક્યાં ડંકો થયો ઓછો મૂછવાળો સુંદરજી કઈ ઓછો દુકાન છે.
ભાઈ ક્યાં હાથ સંતાન જાઉં છું પછી કે નવ કટાક્ષમાં બોલ્યા હતા ખાસ માટુંગા ત્યાં આવ્યા હતા અને નિયમ કરમ વાળા ઓછો વાળા રહી ગયા ગોબા મેં તો બીજી દિવસે એવા જાયડા બધા ઓળખી નથી કરતા માણસ એક ચિંપક ન કર્યું તો શું જાગૃત એવું બધું આપણે તો વિચારીને આમ જઈ ગયો જાય નીચે આ પરિસર ઘડી નીચે એને શું ખબર પડે કેની ઊંધી શિકારા છે ને કેની નહીં લગભગ આવા છે બધા મહારાજ કહે છે કોઈ દિવસ સત્સંગીનો અવગુણ ન લેવો મારા ભક્તોનો દ્રોહ ન કરો શું કરીએ આનો દ્રોહ ન કરીએ આ ભક્ત છે જ નહીં તમને ભગવાનના અનાદિ મુખથી આઘા લઈ જાય કાં પોતે આઘા કરતી જાય એટલે ભક્તિ શું ખબર પડે બધા યુઝલેસ પગાર એને કઈ એનું વી જાણે એવું ન કહેવાય મેં કીધું વાલા ગોપીલાલ એને તો ભૂંડું બોલતા આવડે છે અને ભૂંડા બોલવા થાય બધું અહીં લઈ આવો તો કેવું લાવું એમાં એને જવાબ દેવા જોઈએ 5 કલાક બગાડીને કાગળ લખ્યું રમણનું ગજું શું છે મેં તો તમને નથી સુધારી થઈ ગયું એટલા વર્ષથી ચોખાઓ નખાવે 8 વાગ્યાની ટાઈમ જે છે 10:30 પહોંચે છે 3:30 ઠાકોરજીને થાળ થાય છે ટાટા બોળ થઈ જાય ઓલા 2 જણાથી આમ ચોખા નખાવે છે હવે એ કરે છે એ સમજી ગયા કે પોતે સીધી થઈ જાય પૂજા સ્વામિનારાયણ તમે કરો ને અને જેવા ઠીક છે 5-6 જણાથી જમવા કરો બધું સાચું પતતું હોય તો કરી આવે ચોખ્ખી વાત આમાં જરાય એક નવો પૈસો મારે પાછો નથી ખેતો ભાઈ માફ કરજો તમને કીધું મારે ના આ છે એને હુંડીની શું ખબર પડે કે એની શિકારા છે ફાલતુ માણસો બેંક ખોલીને બેસી ગયા એના પાસે મૂડી નથી એ બેન્કર થઈ ગયા શું ઊંડી શિકારા થાય મહારાજે કીધું છે આશરો દીધો છે પણ એ ગોતવાનું આપણે છે કાંઈ કામ નું હોય ને રજા હોય ને ફલાણું કરવું નો કેવા સગવડના જ રવિવારના જ થાય છે ભલે એનો જન્મદિવસ ગમે ત્યારે આવતો હોય પણ રવિવાર હોય તેથી થાય છે શું કામ સગવડ એનો જે સાધુનું કરે છે તો બહુ ગ્રેટ માણસ હતા જ્ઞાન સ્વામી વાત જોયા છે ઝાકળ નથી આવ્યા ઝાકળ પડ્યો ભેકડ ઉપરથી નીચે ઝાકળ માટે વાત જોવાય મારે તો બધા ભેગા કરે તો કાંઈ ભેગા આવા લપડાઓને ભેગા કરીને શું ફાયદો અહીં જ કીધું તું મંદિરમાં એને જ રમણલાલ એમને કે આ સમાચારથી એને કહું આવે તો અહીં બેસે નહીં કોઈ આખી જિંદગી ખોટું કામ કરે રાખ્યું આવા ખોટું કહેવાય ભેગા કરીને બધાને સ્વામિનારાયણ ધૂન કરાવે છે ચોખા નખાવે ખોટું કહેવાય એમાંથી એક સુધરો નહીં મળો બતાડે હું જેવું છું 2 વાર નથી ગયો મેં આમ કહી દઈ છે એમ નથી એને દુઃખ થાય મને કાંઈ દુઃખ ન થાય હવે પાડીને ફેંકી દીધું આ પાછો બીજી લઈ આવ્યો એવી નહીં પડતાલ ગયો છે કંઈક મળ્યો છે આવી ગઈ મારા પાસે હવે નથી જો કે આવા પુસ્તકો રખાય છે તો શું લખે છે બધા સ્વામિનારાયણ વિશે એટલે મારા વચનાવતમાં કે આવો અસુરાંશ હોય એ તો સત્સંગમાં આવે કોઈ સુધરે નહીં આઈ છે હું લઉં આઈ કેન પ્રૂવ ઇટ એના માટે એને હું કાગળ લખું સદગુરુ આવા સદગુરુને ગીલ કામ મળી ગયું બધું મોકું ને કેવું લખ્યું આમ અરર થઈ જાય મને તો ગુસ્સો આવે ઠીક છે મને ઓલું બધું ખબર છે પણ સામાન્ય માણસ અરર થઈ જાય એવી ભાષા વાપરે કારણ ભાષા એ કારણ છે બધા છતાં સુરત જશે ને પગે લાગે 100% આ એટલે આનું નામ દઉં છું
ઓળખ જયારે ઓળખ ને સાધુ જોઈને પગે લાગી જાય, લાખોનું કરી ગયા છે, લાગ્યા જ નહીં પગે. મેળા નહીં, ખબર નહીં. પણ આ બધું શું કામ? કારણ કે હજી આવડતું જ નથી કે કેની ઊંડી લાગવાની છે. પડતા ને બેન્કર કરી નાખ્યા. આપણો જ વાત છે. અરે તે મોટા પુરુષની આજ્ઞા કરીને જે ધર્મ પાળે ત્યારે હમણાં તો કાંઈ વિધિ નિષેધમાં વિશેષ જણાતું નથી. મારા કબૂલ કરે છે, હમણાં નથી જણાતું. એક્સેપ્ટ તમે એની ઉદારતા તો જુઓ. એમ નથી કહેતા કે આ તમને જણાતું, તમારું અજ્ઞાન છે, એમ નહીં. હમણાં નથી જણાતું, કોઈને નથી જણાતું. આપણે બેઠા છીએ બધા, રવિવારે આવે છે કાર્ય, આપણે રોજ ભેગા થાય છે. વિશેષ શું છે? 5 આવીને 6:30 સુધી કથા કરીને મોકા પડી જાય. વિશેષ શું છે? કઈ વિશેષ નથી. બધા આવે છે ને આપણે આવીએ છીએ. જો એમાંથી રહસ્ય કઈ પ્રાપ્ત ન થાય, કે કઈ હિંમત ન આવે, કે કઈક સ્વામિનારાયણ સ્વરૂપ વિશેનું નજીક પણ ન આવે, તો શું ફાયદો? શું જણાય છે હમણાં? વિશે શું જણાય? એની મેળે પોતાની મેળે માની નહીં લેવાનું કઈક છે. તેમ મોટા પુરુષની આજ્ઞાએ કરીને જે ધર્મ પાળે ત્યારે હમણાં તો કાંઈ વિધિ નિષેધમાં વિશેષ જણાતું નથી. પણ અંતે મોટા પુરુષની આજ્ઞા પાળનારાનું કલ્યાણ થાય છે. જેમ ઊંડીમાંથી રૂપિયા નિસરે છે તેમ, અને જે સમર્થ સાહુકારે ઊંડી લખી હોય અને તેનો વિશ્વાસ. એવા ગરીબ છે કે બધા એને સમર્થ માની બેઠા છે. આપણી પોવર્ટી ઉપર કોકની એસેટ છે, આપણા અજ્ઞાન ઉપર કોક જ્ઞાની લાગે છે, આપણા અધર્મ આચરણ ઉપર કોક ધાર્મિક લાગે છે. હાઉ કોન્ટ્રાસ્ટ. We are not educated but fashionably dressed. Not at all intelligent but bookish. ઉદાર દિલ નથી, પણ સમજવું છે જેને તેને દઈ દે. ઉદાર દિલ વાળો કઈક વિચારે કારણ દેવા જેવું છે કે નહીં. હમણાં ક્યારેય નથી લાગતું. હમણાંની વાત તો મહારાજ કઈ ગયા છે, હમણાં કઈ લાગતું ક્યારેય નથી લાગતું. એને આ પડી છાતી ઉપર હાથ રાખીને કહ્યું કાય નિરાશ છે. કોઈ ગાંડા જેમ મહારાજે દયા જીવો પીવા નથી, કઈ દયા નથી. શું દયા છે? અહીંયા આવે છે તો મોલ કરવો છે. દયા હોય તો રોજ ના આવો, અઠવાડિયે દયા લાગે. હું 1 મિનિટમાં ખબર પડી જાય. અહીં તો બધું ઓપન છે. એટલે ટાઈમ સરખો થાય એવી દયા કરો એમ કહો ને. એને કહો ને કે એવી દયા કરો તો રોજ આવી શકાય. અમારા ઉપર કરી દીધી એવી દયા. 3 મોટર, 2 ઊંઘ, 7 છોકરા, હાઈ ક્લાસ ફ્લેટ, બધું કાઢી નાખ્યું. આ દયા જોઈ છે? ઘરના બધા ડાચિયા ભરે એવું જોઈ છે? એ દયા કહેવાય. પદ્ધતિ ક્યાંક થાય. દયા આને માનો છો? અઠવાડિયે 1 વાર આવો, ટાઈમ. અટલ બિહારી વાજપેયી જો તમે સમય નથી એમ કહ્યું, દેશ તમારા ઉપર હાલે છે. નાગજીનો ધંધો તારા ઉપર છે ભાઈ, નાગજી ઉપર એ નથી. સમજણ જ ઊંધી છે. એટલે બ્રિટિશ નેસ્ટી એન્ડ સેલ્ફ સિકિંગ. ભક્તિ એમાંથી થાય છે, અભક્તિ એમાંથી થાય છે. માનનારે એમાંથી જ થાય છે, ન માનનારે આ નોટમાંથી થાય છે.
બધાય રફ છે, હજી ઘસાણા નથી. અને જે સમર્થ સાહુકારે ઊંડી લખી હોય અને તેનો વિશ્વાસ ન કરે તેને મૂર્ખ જાણવું, અને તેને તે સાહુકારના પ્રતાપની ખબર જ નથી. તેમ નારદ, સંકાદિક, વ્યાસ, વાલ્મીકી ઇત્યાદિક જે મોટા બાપા નદીમાં હતા ને તે ગદાને વર્તમાન ધરાયો, અહીં જે બેઠા છે અને મહારાજની મૂર્તિનું સુખ મળશે તો બધા એનો છેલ્લો જન્મ થશે. 2-4 સંત રહી ગયા હતા. બાપા અમને એવા વર્તમાન ધરાવો. માથે હાથ રાખીને કે જાઓ તમારું એવું પાણી લેવો. હું કઉ છું ખોટું, પાણી વિશે જ છે. પછી સુધાર સ્વામી હતા કે બાપા તો સંભાળવું થાય ને એટલા માટે તો લાવો. ગુણથી ધરાવે વર્તમાન તો ધરાવવા વાળું કોણ છે એના ઉપર આધાર. જીતી મંડી જાય વર્તમાન ધરાવતા કઈ નથી થાય. એક જણાએ જિંદગી પર હજામત ન કરાવી વડતાલમાં. રઘુજી મહારાજે આશીર્વાદ દીધા માથે હાથ રાખીને. પછી વાળ મોટા થયા છે, 15-20 દિવસે મહિને ગયો હશે કરાવો. પછી એને વિચાર આવ્યો કે આ માથા ઉપર રઘુવીરજીનો હાથ પડી ગયો છે, હવે આ હજામે આમ પકડશે તો કરો આમ કરવા. રઘુવીર એમને એમ કાપી દો કે એમને એમ ન કપાય કે આ મારે કપાવા જ નથી. જે માથા ઉપર રઘુવીરજી મહારાજે હાથ રાખ્યો છે એ માથા ઉપર તું હજામ હાથ રાખીશ. અહીં તો બધા હજામના જ હાથ રખાયા છે. તો રઘુવીરજીનો ક્યાં છે? એકનું એક હજામ. રઘુવીરજીનો હાથ કોઈ પડ્યો હોય તો ખબર પડે ને દિવ્યતા શું છે. કોકના લેવાઈ જાય છે ત્યાં સુધી આપણી બુદ્ધિનું કામ થતું જ નથી. છે એની વાત મૂકી જતું, કામે નથી લેતા. જેવી છે એનું કામ ન પડે, કારણ કે કોકની બુદ્ધિ હાલવા વાળા. શું વાળો રોજ 5 વાગે ધડાધડ કરે. વેચી નાખ્યું કઈ પાછું હે નહીં, લાકડા બાકડા કાપે તેમ નારદ, સંકાદિક, વ્યાસ શું છે દેખાય છે નહીં? બંધ ન કરાવતો એનું કામ હશે. શું છે એ જાણ્યા વગર. તેમ નારદ, સંકાદિક, વ્યાસ, વાલ્મીકી ઇત્યાદિક જે મોટા પુરુષ તેના વચનનો જેને વિશ્વાસ નથી તેને નાસ્તિક જાણવું ને મહાપાપિષ્ટ જાણવું. અને વળી જે નાસ્તિક મતીવાળા હોય તેને એમ સમજાય છે જે બીજા પાણામાં અને ઠાકોરજીની મૂર્તિમાં 100 ફેર છે, સર્વે પાણા એક સરખા છે, અને પરણેલી સ્ત્રી ને ન પરણેલી સ્ત્રી તેમાં 100 ફેર છે, સર્વે સ્ત્રી સરખી છે, અને ઘરની સ્ત્રી ને મા બેન તેમાં 100 ફેર છે, સર્વેનો સરખો જ આકાર છે, અને રામકૃષ્ણાદિક જે ભગવાનની મૂર્તિઓ તે પણ સર્વે મનુષ્ય જેવી છે. માટે અધિક ન્યૂન ભાવ તો માણસે કલ્પીને ઉભો કર્યો છે, પણ શું કરીએ, માણસ ભેળું રહેવું તે માણસની આયા. જૈન લોકો તો એમ કહે છે કે મહાભારત ને રામાયણ એ કવિના લખેલા છે અને એવા કોઈ થયા જ નથી. સાહિત્ય શું છે એમાં તમે સારું કેરેક્ટર જોઈને ભગવાન જોઈ શકાય. કલ્પિત જ જોયું. અનેકાંતમાં માનનારા એકાંતિકમાં ક્યાંથી આવે? કલ્પિત છે. આ વાત ધ્રુવ છે એટલા માટે મહારાજને દરેક વચનામૃતને
તારીખ લખાવી કલ્પિત છે. બોલે તો પેલા તો લઈને ગયા હતા લોયામાં, ત્યારે આ નતું. ભારતથી લખો ચીઠી લખો, હજારો વર્ષ પછીની પણ એની દયા આવી ગઈ. આમાં ચીઠી લખો, આ કલ્પના નું હોય, આ સાચી વાત છે. કોઈ જે મહાભારતની કે રામાયણની તારીખ ખબર છે, અંદાજ લે છે 4,500 5,000 4,500 500 વર્ષનો ફરક છે. 4,500 500 અરે 50 વર્ષની આયુષ વાળાને 500 ઘણા થાય. 500 માં એના 5 અવતાર થઈ જાય. અડસઠે જેને લેવા દેવા નથી બોલી દે. કેટલી પાર્ટી છે? 50 લાખની પાર્ટી છે. 25 ની ભૂલ. આ કઈ આવા બધા ભેગા થયા 50 લાખની પાર્ટી છે. ત્યાં એને ફરક નથી પડતો બીજા 25 જે જાણકાર છે એ આમ જ કે છે રામાયણ ક્યારે થયું? 4,500 વર્ષ થયા. મહાભારત 3 સાડા 3 સંવત્સરી આવે તો 2 જણા ફાટા કે આ હમણાં છે ને આ પછી એક જ એમાં ને એમાં ફાટા. એટલે મારા જે આ તથબથ લખાવ્યું નક્કી થવું જોઈએ. ઇટ ઇઝ એ નોટ ઓનલી રિલિજિયસ ફિક્શન બટ ઇટ ઇઝ હિસ્ટોરિકલ પ્રૂફ. ત્યાં સુધી કે આ કપડા પહેર્યા હતા, આ બેઠા હતા, આને સવાલ પૂછો. 68 નથી. સુખદેવજી બોલ્યા હે રાજન, એવું આમાં નથી ક્યાં. 68 તો છે જ. અરે પણ વિધિ નિષેધનો માર્ગ છે તે ખોટો છે એમ પાપી એવા જે નાસ્તિક તે પોતાના મનમાં સમજે છે. માટે જેની આવી જાતની બોલી સાંભળીએ તેને પાપિષ્ટ જાણવું અને નાસ્તિક જાણવું, અને એને ચાંડાળ જાણીને એનો કોઈ પ્રકારે સંગ રાખવો નહીં. ન કરવો કોઈ પ્રકારે. પુસ્તકો લવાય વિજ્ઞાનિક પુસ્તક તારા ત્યાં હોય તો કોઈ દેતો નહીં. પાછો મફતમાં દેવું છે તો વાંધો, આવું દેવાય એટલે આ પાપ છે. કે આસુરાંશ હોય સત્સંગમાં આવે તો શિશુપાળ કૃષ્ણનો સગો થયો તો આ કેમ ન થાય સાધુ? ચાંડાલ હું એટલું જ કહેતો આ બાપ બોલી ગયા પેલે બધા ગાળું વાપરી નાખી છે. આ તો ભૂંડું બોલાય નહીં, લખાય નહીં, દીધી દીધી હતી. સ્વામિનારાયણ કેનો બાદ આવે સમજી જાય જલ્દી. એટલે એક મોટી ભારે ગાળ દીધી હોય તો નાની નાની દેવાની જરૂર નહીં. સારા નાલાયક શરમ નથી આવતી એવું બધું કોણ બોલે? નબળું એ બોલા એક ચડાવી દીધી અવડી બધી પેટામાં આવી જાય. કઈ નહીં દઉં એમ છે કે આ પાછું હમણાં પીએ નહીં. અને વળી શ્રીજી મહારાજે બીજી વાર્તા કરી જે મનુષ્ય માત્રનું ચિત્ત કેવું છે તો જે મધ હોય અથવા ગોળ, સાકર, ખાંડ તેનું ઘાટું પાણી હોય તે સરખું છે. તે મધમાં કે ગોળ, સાકર, ખાંડના પાણીમાં માખી, કીડી, મકોડો જે આવે તે ચોંટી રહે. મનુષ્યના હાથ પણ ચોંટી રહે, ધોવા પડે સાબુથી. અને મનુષ્ય જો હાથ અડાડે તો માણસની આંગળીએ પણ ચોંટી જાય. તેમ ચિત્તનો સ્વભાવ એવો છે જે પદાર્થ સાંભળે તે પદાર્થમાં ચોંટી જાય છે. આપણે કઈ ખરાબ નથી.
ચિત્ત એવું છે એમાં ચોંટી જાય, નથારી વસ્તુમાં ચોંટી જાય. સાધકને કાયમ આ બીક લાગ્યા કરે કે બધી નથારી વસ્તુમાં ચોંટી જાય છે, સારી વસ્તુમાં કેમ નથી ચોંટતું? આ જ તકલીફ છે. મહારાજની મૂર્તિમાં કેમ ચિત્ત નથી ચોંટતું ને આમાં ચોંટે છે? ઓમાં એ ચોંટે છે આપણે ખબર નથી. આંખ વીંચીને મહારાજનો સંકલ્પ કરીએ, મહારાજ જ દેખાય ને, ચિત્તમાં જ ચોંટ્યું છે, ભલે મૂર્તિ જ જોઈ છે. મહારાજે જબરદસ્ત આશરો આપ્યો છે, ચિંતા ન કરવી, દયા કરે છે, સ્વભાવ છે. ફરી સોચે જે આવે એ અંદર દેખાયા કરે, એમાં કાંઈ મૂંઝાવાની જરૂર નથી. એ જ આવ્યા કરે તો પછી એના સિવાય બીજાને ચિત્તમાં બીજું જુઓ જ નહીં. નિર્મળ છે એટલે બધું દેખાય. નિર્મળ છે એ પ્લસ પોઈન્ટ છે, નહીં તો ભગવાને ન દેખાય, કાંઈ ન દેખાય. તેમ ચિત્તનો સ્વભાવ એવો છે જે પદાર્થ સાંભળે તે પદાર્થમાં ચોંટી જાય છે. તે જો પથ્થરો તથા કચરો તથા કૂતરાનો મળ એ આદિ જે નકારી વસ્તુ હોય તેમાં તેઓ લેશ માત્ર સુખ નથી, તો પણ એ નકારી વસ્તુમાં પણ ચિત્ત વળગે છે, અને તે સાંભળી આવ્યું હોય તો તેનું પણ ચિંતન કરે છે. એવો એનો વળગવાનો સ્વભાવ છે. જેમ મોટું કાચનું દર્પણ હોય તેમાં મોટા સાધુ આવે તો તેનું પણ પ્રતિબિંબ દેખાય, તથા કૂતરા, ગધેડા, ચાંડાળાદિક જે આવ્યા હોય તો તેનું પણ પ્રતિબિંબ તેમ જ દેખાય. તેમ ચિત્તના વિશે અતિ નિર્મળપણું છે કે જે પદાર્થ સાંભળે તે દેખાઈ આવે છે, એમાં સારા નરસાનો કાંઈ મેળ નથી. કાંઈ મેળ નહીં. માટે જે મુમુક્ષુ હોય, સારું નરસું છે એ નક્કી બુદ્ધિ કરે છે, એ ચિત્ત નથી. અને ચિત્તના પાછા 6 વિભાગ છે. આમ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, 4 અંતઃકરણ, 1ના 4 કર્યા, અટકતા નથી. એનાથી 4ના પાછા જે ચિત્ત છે એના તો 6. ઠેકાણી નથી રહેતું એ ચિત્ત જ નથી રહેતું. આ ઠેકાણે નથી રહેતું એ કહેવા વાળી બુદ્ધિ છે, એ ચિત્તનો જ પ્રકાર છે. ચિત્ત ચગડોળે છે. આ બધું નોખું છે, આળો છૂટવા માટે કે છે. દોષી જીવ છે, રામખોરજી છે, આખામાં એ જીવ છે, નામ ચિત્તનું થઈ ગયું. સુખ દુઃખનો ભોગતા છે, એમાંથી છટકવા માટે ચિત્તનો, બુદ્ધિનો, મનનો, એનો બધાનો વાત કાઢ્યા કરે, દેહનો ને ઇન્દ્રિયોનો. અંદરથી એવો ને એવો, અને બહારથી બધા સાધન કર્યા કરે. 11 ફલાણું ઢીકણું, આના પછી 11નું આવશે. બધું છે ફરી રહ્યા છે. જેમ ઊંડા જાય છે એમ એક્સપોઝ થતા જાય છે. ઘૂસણખોર ઘૂસી ગયા છે. ઇન્ટ્રુઝર. મુજાદિનનું જ રાત છે. ચારે કોણ મુજાદિન. 50,000 જાય છે. શું બધા સાધન જ સાધી જાય છે. 50,000 લાખની ભીડ થાય છે. વડતાલમાં મુજાદિન મુજાહિદીન. આપણે છે કે નહીં? આઈ નહીં ના ઘૂસણખોર રહી ગયું તો નાગજી આવવાનો ચેરમેન થયો. ગુજરાતીનો ચેરમેન ફસી ગયો, હેરાન થઈ ગયો.
રહે. માટે જે મુમુક્ષુ હોય તેને એમ ન વિચારવું જે મારે વૈરાગ્ય નથી તે માટે સ્ત્રીયાદિક પદાર્થ મારા ચિત્તમાં સ્ફુરે છે. એ તો જે વૈરાગ્યવાન હોય તેના ચિત્તમાં પણ જે સમયે જે પદાર્થ આવ્યું તે સહેજે સ્ફુરી આવે છે. કેમ થયું? ભાયાત્મન સ્વામીને મહારાજે વર્તમાન દીધા હતા કે લાલ લુગડું જુઓ તેથી ઉપવાસ કરવો. એ વખતે લાલ લુગડા સ્ત્રીઓ જ પહેરે. આ તો આંખ જ ખોલે નહીં. એકથી અગાસ ઉપર જોતા તો કોઈક મોરલાએ કળા કરી હતી આગળ, એ દેખાઈ ગયું મોરલું. મેને કોસ્ટ્યુ દેખાઈ ગયા લાલ લીલા પીછાના રંગ જોયું. બીજી રીતે જમવાનું કેમ કે આજે ઉપવાસ છે. ભારત ક્યાં જોયું? બહાર તો નીકળતા નથી. उसको કીધું કામ હતું મારે તું જોયા હોય તો શું છે? નહોતું ક્યાં આપણા એરિયામાં ક્યાંથી સ્ત્રી આવી હોય તો જોવું કહું કે મારે તો મોરલાએ કળા કરી હતી નાને એમ. તો આ મોટા હતા તો એને થયું કે આવું સ્ત્રીનું છે આ ચિત્ર. એટલે ક્યાં ભાયાત્માનંદ સ્વામી એ તો લીલા કરતા હોય, ગભરાવાય નહીં હોય. એ તો જે વૈરાગ્યવાના હોય તેના ચિત્તમાં પણ જે સમયે જે પદાર્થ આવ્યું તે સહેજે સ્ફુરી આવે છે. માટે વૈરાગ્ય અવૈરાગ્યનું કાંઈ કારણ નથી. એ તો ચિત્તનો સ્વભાવ જ એવો છે જે ભલું અથવા ભૂંડું સાંભળ્યું તેને ચિંતવે, અને જ્યારે જે પદાર્થનું ચિંતન કરે ત્યારે તે પદાર્થ જેમ દર્પણમાં દેખાઈ આવે તેમ દેખાઈ આવે. તે માટે એમ જાણવું જે હું તો એ ચિત્ત થકી જુદો છું અને હું તો એનો જોનારો આત્મા છું. એમ જાણીને ચિત્તના સારા ભૂંડા ઘાટે કરીને ગ્લાનિ પામવી નહીં. પોતાને ચિત્ત થકી જુદો જાણીને ભગવાનનું ભજન કરવું અને સદા આનંદમાં રહેવું. ઇતિવચનામૃતમ. આવી રીતે ગરડા મધ્ય પ્રકરણનું 6ઠું આ વચનામૃત. સમજવું છે મહારાજ, આનંદમાં રહેવું. ભજન કર્યા કરવું, જગત સુધારવાના સંકલ્પ છોડી દેવા. પેલા તું સુધાર. દુઃખી થાય છે ને આપણે કઈક ચડાયેલા છે એવું માની બેઠા છે. આપણે મુહૂર્ત છે એવું કેટલા માની બેઠા છે. 4 ચોપડી શું ભણ્યા છે મારા વિદ્વાન થઈ